વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની નવી ઉકાઈ ગામે 6 વર્ગખંડો વચ્ચે માત્ર એક શિક્ષકથી ગાળો ગભરાવવામાં આવતા રોષે ભરાયેલા વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં હલ્લાબોલ કરી છે અને રોષ પણ પ્રગટ કર્યો હતો અને અહીંયા ઉલ્લેખનીય સવાલ ઊભો થાય છે કે શું આવી રીતે વર્ગખંડોમાં ઘડાશે ભારતનું ભવિષ્ય। एक तरफ सरकार वाइब्रेंट गुजरात विकसित भारत संकल्प यात्रा जेवा कार्यक्रमों थकी सरकारनी उपलब्धिओ गणावी रही छे અને બીજી તરફ सरकार एवी शाळाओ चलावी रही छे के ज्यां 6 वर्गखंडो वच्चे मात्र एक शिक्षक भणावी रह्यो छे। त्यारे सवाल ए उभो थाय छे के ऐसे पढ़ेगा इंडिया तो कैसे बढ़ेगा इंडिया, ऐसे इंडिया पढ़ेगा तो कैसे इंडिया आगे बढ़ेगा। आवा अनेक प्रकारना सवालों जे छे ते जनतामां उठी रह्या छे। ज्यां 6 वर्गखंडोने एक ज शिक्षक साचवतो हशे, शुं त्यां आ विद्यार्थीओ भणशे? तो आ अंतर्गत अनेक प्रकारना सवालों जे छे ते ऊभा थई रह्या छे। आवी शाळामां सरकारी पत्रकोनुं काम कोण करतुं हशे ए पण एक मोटो सवाल उद्भवे छे। आ समस्याने लईने नवी उकाई गामना वालीओनो शिक्षण अधिकारी समक्ष हल्लाबोल कर्यो हतो। तो आ अंतर्गत जो આજે શિક્ષકના મૂકી આપવામાં આવ્યા તો આખો દિવસ કચેરીમાં જ બેસી રહેવાની ચીમકી જે વાલી ગણેશ છે તે ઉચ્ચારી છે અને પાછલા 6 મહિનાથી સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામે 6 વર્ગો વચ્ચે એક જ શિક્ષકથી ગાળું ગબડાવવામાં આવી રહ્યું છે। તો વાલીઓના જણાવ્યા અનુસાર 6 મહિના અગાઉથી આ અંતર્ગત આ અંગે જિલ્લા शिक्षण अधिकारी અને તાપી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે। એક તરફ સરકાર પઢેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયાની વાત કરે છે, એક તરફ સરકાર કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત કરી રહી છે, સબમિટ કરી રહી છે, બીજા દેશોના મુખ્ય પ્રધાનો આપણા દેશમાં આવી રહ્યા છે, પરંતુ બીજા તરફ જોવા જઈએ તો તાપી જિલ્લાના જે ગુજરાતના છેવાડે આવેલો જિલ્લો છે ત્યાંના આદિવાસી વિસ્તારની હાલત કેટલી દયનીય છે તમે અહીં જોઈ શકો છો। મારી પાછળ મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ ઊભા છે। આ સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામના વાલીઓ છે। પાછલા 6 મહિનાથી આ જે ગામ છે એ ગામમાં 6 વર્ગો વચ્ચે માત્ર એક શિક્ષક છે, એક જ શિક્ષકથી ગાળું ગબડાવવામાં આવી રહ્યું છે। જો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં આજે બાળકો ભણતા હોય અને ત્યાં એક શિક્ષકની ઘટ હોય તો કોઈ ચલાવી લેતું નથી। ગવર્મેન્ટ સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલ કરતાં વધારે પગાર આપવામાં આવે છે, છતાં પણ શિક્ષણના નામે મીંડું, સુવિધાઓના નામે મીંડું। સોનગઢ તાલુકાના અનેક ગામડાઓમાં તો શાળા જ નથી, બાળકો ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે। અને બીજી તરફ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં 6 વર્ગો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે। ત્યારે આજે વાલીઓ અને ગ્રામજનો નિર્ધાર કરીને આવ્યા છે કે જો આજે એમને શિક્ષક મૂકી આપવામાં નહીં આવે તો આખો દિવસ એ લોકો અહીં જ બેસી રહેવાના છે। ત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે ક્યારે ને શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। શિક્ષણને લઈને આવેલા છે, શિક્ષક નથી મૂકતા। કેટલા વર્ગો છે તમારી સ્કૂલમાં ટોટલ? 5 વર્ગો અને બાલવાટિકા સાથે 5 જ વર્ગો છે। પહેલું ધોરણ નથી, એમ પહેલું બાલવાટિકા છે ને એટલે પહેલા ધોરણમાં હમણાં કંઈ નથી। બરાબર છે। તો આટલા વર્ગો વચ્ચે કેટલા શિક્ષક છે અત્યારે? એક જ શિક્ષક છે। એક જ શિક્ષક છે। કેટલા સમયથી? 6 મહિના થઈ ગયા। તમે અગાઉ કશે રજૂઆત કરેલી આ અંગે? ક્યાં? કલેક્ટર કચેરીમાં। જો આજે તમને શિક્ષક મૂકી આપવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આજે જવાના નથી, અહીંયા જ બેસવાના છે। અમને શિક્ષક જોઈએ જ નહીં તો તમે આખો દિવસ અહીંયા જ બેસી રહેશો? આખો દિવસ અમે બેસી જ રહેવાના છે। સર, ઘણા સમયથી અમારા શિક્ષક બીમાર છે, જે હાલ કોમામાં છે અને અમારા કેટલા 6 મહિનાથી વધારે સમય થઈ ચૂકેલો છે, તો બી અમારે માંગણી કરેલી છે। અહીંયા તાલુકામાં બેન અમારા જે શિક્ષક છે, મુખ્ય શિક્ષક, એમણે સાહેબને રજૂઆત કરેલી કે 1 થી 6 ધોરણ છે, તો છતાં બી અહીંયા માંગણી પૂરી કરવામાં આવી નથી ને આટલા છોકરાઓ વચ્ચે ખાલી એક જ શિક્ષક ચલાવી રહેલા છે। તો અમારા શિક્ષક જોઈએ છે જે કે અમારા છોકરાઓનું ભવિષ્યનું બગાડ થઈ રહેલો છે, કેમ કે જે મુદ્દાનો પાયો છે કે જે હમણાં મૂળ પાયો છે છોકરાઓનો ભણવાનો એ અમારો કાચો જઈ રહેલો છે। એ જ માંગણી સાથે અમે શિક્ષક ગમે તે રીતે આજે અમને જોઈએ છે। આ અગાઉ તમે ક્યાં રજૂઆત કરેલી? સ્ટાર્ટિંગમાં અમે રજૂઆત કરી ત્યારે અહીંયા તાલુકામાં અહીંયા રજૂઆત કરેલી બેને, પછી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, ત્યાં અમને એવો જવાબ આપવામાં આવ્યો શિક્ષણ અધિકારી દ્વારા કે દિવાળી વેકેશન આવતું છે, દિવાળી પછી અમે તમને શિક્ષક અરેન્જમેન્ટ કરી આપીશું। પણ દિવાળી પછી બી અમને શિક્ષક ન મળતા 2 થી 3 વાર અમે કોલ પર બી વાત કરી તો એમ કે 2 દિવસમાં કરી આપું, 3 દિવસમાં, પછી 9 વર્ષ આવી ગયું તો 9 વર્ષ એમ કે બીજી તારીખથી આવી જશે। આખરે એમની બદલી થઈ ગઈ તો છતાં બી હજુ નવા આવેલા છે, અમને અમારો સમસ્યાનો ઉકેલ મળ્યો નથી।